ઓકે, સો ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ સિસ્ટમ ઓફ ચાર્જીસ. સેમ પ્રોસિજર આપણે વન્સ અગેન રિપીટ કરશું કે એક ચાર્જના કારણે જે ફિલ્ડ પ્રોડ્યુસ થાય, તો એવા મલ્ટિપલ ચાર્જીસ જો હોય તો ફિલ્ડ કેવું પ્રોડ્યુસ થાય અથવા કઈ ડિરેક્શનમાં થાય. એટલે અહીંયા 4 ચાર્જીસ સાથે બતાવ્યું છે. ધીસ ઇઝ ધી પોઈન્ટ પી, કે જે પોઈન્ટ ઉપર આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ મેજર કરવું છે. કોના કારણે? તો 4 ચાર્જીસના કારણે, Q1, Q2, Q3 અને Q4. આ જે બ્લુ જે બતાવેલી લાઈનો છે એ ઇન્ડિવિજ્યુઅલ ડિરેક્શન છે. ફોર એક્ઝામ્પલ, જો Q2ની વાત કરીએ તો Q2ના કારણે P ઉપર જે ફિલ્ડ છે એની ડિરેક્શન આમ છે, Q1ના કારણે આમ છે, E1 છે, Q4ના કારણે E4 છે અને Q3ના કારણે E3 છે. આ જે ફાઇનલ આપણને મળે છે ધીસ વન, તો આ જે છે એ આપણને ફાઇનલ ફિલ્ડની ડિરેક્શન બતાવે છે. ધ ફિલ્ડ that is due to the combination of all 4 charges. બરાબર. એટલે હવે ફિલ્ડ કોઈ એક જગ્યાએ હોય તેને મેજર કરવા માટે તમારે હંમેશા ટેસ્ટ ચાર્જ મૂકવો જ પડે, કારણ કે કાંઈ વસ્તુ નથી તો એ ફિલ્ડ તો છે જ, પણ ફિલ્ડની ટેસ્ટ શું છે? તો ત્યાં તમે કોઈ ચાર્જ મૂકો, એ ચાર્જ પર કેટલો ફોર્સ લાગે છે, એ ફોર્સ છે એ ફિલ્ડનું માપ છે. ફોર એક્ઝામ્પલ, એક ચાર્જ છે એનું જે ફિલ્ડ છે એમાં હું એક બીજો ટેસ્ટ ચાર્જ મૂકું છું, તો એના ઉપર 1 ન્યૂટનનો ફોર્સ લાગે છે. એ ટેસ્ટ ચાર્જને હું એટલા ડિસ્ટન્સ ઉપર બીજા એક સોર્સ ચાર્જના ફિલ્ડમાં મૂકું છું, તો સપોઝ કે એના ઉપર 2 ન્યૂટનનો ફોર્સ લાગે છે, તો આપણને ખબર પડે કે જે બીજું ફિલ્ડ છે એ પહેલાં ફિલ્ડ કરતાં સ્ટ્રોંગર છે, પાવરફુલ છે. શું કામ? કેમ કે એટલા જ ડિસ્ટન્સે વધારે ફોર્સ પ્રોડ્યુસ કરે છે. સો that is what is the meaning of field. So if there are multiple charges Q1, Q2 up to Qn અને જેના પોઝિશન વેક્ટર્સ છે R1, R2 up to Rn respectively, હા તપન, so their position vectors are R1, R2 up to Rn with some origin O. The electric field in space due to these charges will be the force experienced by a unit test charge placed at that point without disturbing the position Q1 through Qn. Without disturbing position શું? ઓલું મેં તમને કીધું હતું કે સપોઝ કે હું એક ચાર્જ છે એને ટેસ્ટ કરવા માટે બીજો ટેસ્ટ ચાર્જ એની બાજુમાં મૂકીશ, તો ટેસ્ટ ચાર્જ છે એ ઓલા ઓરિજિનલ ચાર્જ ઉપર એક ફોર્સ લગાડવાનો, અને એ ફોર્સ લગાવવાના કારણે જો ઓરિજિનલ ચાર્જની પોઝિશન ચેન્જ થઈ જાય તો બંને વચ્ચેનું ડિસ્ટન્સ ચેન્જ થઈ જાય એન્ડ વી વિલ લૂઝ વોટ વી વોન્ટ ટુ મેજર. તો એના માટે એવી કન્ડિશન આપણે મૂકવી જ પડે કે ટેસ્ટ ચાર્જ છે એ ઓરિજિનલ કોઈ ચાર્જની પોઝિશનને ડિસ્ટર્બ કરતો નથી. ઓકે, કન્સિડરિંગ ધીસ વી મૂવ ફોરવર્ડ. Now we can use the Coulomb's law along with superposition principle to determine the field at this point, say P. એ ડાયાગ્રામ બતાવેલો છે, denoted by the position vector R. The electric field E1 at R due to Q1 at R1 is given by E1 is equal to 1 upon અથવા K Q1 upon R square 1P into R1P. જો આ કન્ફ્યુઝિંગ લાગે પણ એક જ મિનિટમાં ખાલી જોજો કે સૌથી પહેલાં આપણે શું લઈએ છીએ. ધીસ ઇઝ માય પોઈન્ટ P. આઈ એમ કન્સિડરિંગ ઓનલી વન ચાર્જ Q1. આ વેક્ટર કેવું થશે? This will be R1 to P. ઓકે, R1P થશે આ વેક્ટર, બરાબર. વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ ફિલ્ડ ઓવર હિયર? એઝ ધીસ ઇઝ ફિલ્ડ ડ્યુ ટુ Q1, આપણે એને નામ આપીએ E1, બરાબર. સો E1 વિલ બી કે, તો એમને લખી નાખું ચાર્જ કયો Q1, એના કારણે આપણે ફિલ્ડ ગોતીએ છીએ, એટલે અપોન ડિસ્ટન્સનો સ્ક્વેર.
ડિસ્ટન્સ કેટલું છે? r1p સ્ક્વેર. ફોર્સ કઈ ડિરેક્શનમાં લાગશે? તો એ લાગશે r hat 1p. ઓબ્વિયસલી આ ડિરેક્શનમાં ફોર્સ લાગશે ને, આમ લાગશે અથવા આમ લાગશે, ડિપેન્ડિંગ અપોન ધી પોલારિટી, બટ ઇટ વિલ બી અલોંગ ધીસ વેક્ટર. ઓકે, એટલે આ ખાલી ડિરેક્શન બતાવે છે. તો આપણે આ એક માટે કર્યું. કોના માટે? ખાલી આ ચાર્જ માટે. ઓકે, સો વી ગોટ ધીસ વેલ્યુ. આ છે જો, ખાલી આ લોકોએ 1/4πε0 ની જગ્યાએ મેં કે લખ્યું છે. હવે we will forget Q1 and just concentrate on now Q2. ઓકે, તો નવી સિચ્યુએશન શું બની? નવી સિચ્યુએશન શું છે? here we have P, here we have the second charge, that is Q2. This distance will be R2P. yes or no? ઓકે, P ઉપર આપણે સર. હા સર. હા હેલો, હવે આપણે P ઉપર Q2 ની ઇફેક્ટ ગોતીએ છીએ, બરાબર? તો Q2 ની ઇફેક્ટ એટલે એ ફિલ્ડ કયું હશે? ધેટ ફિલ્ડ ઇઝ ડ્યુ ટુ Q2, ધેરફોર વી વિલ નેમ ઇટ E2. શું કામ? કેમ કે Q1 ના કારણે જે ફિલ્ડ હતું એને આપણે E1 કીધું હતું, જે આપણને આ મળ્યું. હવે Q2 ના કારણે ફિલ્ડ છે તો એને આપણે E2 કહેશું. ધેટ E2 વિલ બી અગેન ઇક્વલ ટુ બાય કુલમ્સ લો K ઇન્ટુ ચાર્જ ઇઝ Q2 અપોન ડિસ્ટન્સનો સ્ક્વેર, તો R2P સ્ક્વેર્ડ. ડિરેક્શન કઈ હશે? R hat 2P. okay, so this way we will get E2, which is this. એક મિનિટ, જડિયાનો ફોન આવ્યો. સર તો E3 ને E4 એ આવી રીતે જ મળશે ને? હા, આવી રીતે જ મળશે. Q3 upon. તો હવે શું થયું? આને આપણે સાઈડમાં રાખી દઈશું, બરાબર? તો તમે જુઓ આપણે શું કરીએ છીએ. આપણે એક મોમેન્ટે એક જ ચાર્જને લઈએ છીએ, બાકી બીજા બધાને અત્યારે ફોર ધ ટાઈમ બિંગ નિગ્લેક્ટ કરીએ છીએ, અને એકના કારણે P ઉપર શું ઇફેક્ટ થાય એ મેળવી લઈએ છીએ. એટલે આપણને શું મળ્યું? Q1 ના કારણે E1 મળ્યું, આપણને Q2 ના કારણે આ E2 મળ્યો, Q3 ના કારણે આપણને E3 મળશે, Q4 ના કારણે આપણને આ E4 મળશે. અને આ બધાના વેક્ટર છે એનું આપણે એડિશન કરીએ, then we will get this vector which is total E. It is total E which is equal to E1 plus E2 plus, ધારો કે n હોય તો En, બરાબર? પણ આ બધા વેક્ટર્સ છે. therefore you can see that they have been added using parallelogram law of vector addition. તો સમજાણું શું કર્યું આપણે એવું કર્યું કે બધા ઇન્ડિવિજ્યુઅલ ચાર્જીસના કારણે ફિલ્ડની વેલ્યુ શું હતી આપણે લઈ લીધી, અને એ ફિલ્ડની વેલ્યુ જે આપણને મળી અલગ અલગ બધા ચાર્જીસના કારણે, એટલે Q1 ના કારણે E1, Q2 ના કારણે E2, Q3 ના કારણે E3 અને Q4 ના કારણે E4, એ ચારેનું વેક્ટર એડિશન કરીને ફાઇનલ ની ડિરેક્શન આપણે ગોતી કે જે આ છે અને એનું મેગ્નિટ્યુડ આટલું છે. સો ધીસ ઇઝ ધી યુઝ ઓફ સુપરપોઝિશન થિયરમ. ઓકે, સો સિમિલરલી ઇલેક્ટ્રિક ફિલ્ડ E2 at R due to Q2 is, જે મેં હમણાં તમને કીધું કે R2 is E2 is equal to 1/4πε0 Q2 upon R2P square into R hat 2P, બરાબર? કારણ કે 2P એની ડિરેક્શન છે, ડિસ્ટન્સ ફ્રોમ ચાર્જ Q2 ટુ P. એવી રીતે આપણને Q3 માટે E3 મળે, Q4 માટે E4 મળે, અને જો n નંબર ઓફ ચાર્જીસ હોય તો Qn માટે આપણને En મળે. કયા ચાર્જીસ માટે? Q3, Q4 અપ ટુ
qn charges respectively. By superposition principle, the electric field E at R due to all the other charges will be, so what will be the electric field at P due to all the charges? It will be the sum of all individual. Okay, so it will be E of R is equal to E1 R, E2 R up to En R કે જે આપણે આવી રીતે ગોઈતા, આપણે R જે જગ્યા માટે જ ગોઈતા ને આ પોઈન્ટ માટે. So it will be 1 upon 4 pi epsilon 0 q1 upon r1p square પછી r2p square rnp square એ બધાનો સમ કરીએ. As 1 upon 4 pi epsilon 0 can be taken out, we can write it as 1 upon 4 pi epsilon 0 sigma I is equal to 1 qi upon rip squared into r hat ip. બરાબર, તો એ તો ખાલી ડિરેક્શન બતાવે છે, બટ વી કેન રિપ્રેઝેન્ટ ધી ટોટલ ફિલ્ડ પ્રોડ્યુસ બાય ઓલ ચાર્જીસ કમ્બાઇન્ડ ઇન સચ અ મેથડ. એક ઇન્ડિવિજ્યુઅલનું આપણે કરતાં આપણે બધાનો પછી એડિશન લઈ અને બધાની અસર શું થશે એ આપણે જોઈ લઈએ છીએ. ઓલું કેમ ફોર્સમાં આપણે સુપરપોઝિશન પ્રિન્સિપલ એપ્લાય કરતા કે ફોર એક્ઝામ્પલ ઇફ આઈ હેવ અ બોડી ઓવર હિયર, બરાબર, આ એક બોડી છે અને એના ઉપર હું એક ફોર્સ આવી રીતે લગાડું છું અને એક ફોર્સ આવી રીતે લગાડું છું, બે ફોર્સ એક્ઝેક્ટલી સરખા છે, તો આ બોડી કઈ બાજુ મૂવ થશે? રાઈટ સાઈડ. રાઈટ સાઈડ, પણ કઈ તરફ? આમ આમ થશે, હા સર, ક્રોસમાં. બરાબર, ક્રોસમાં થશે. તો આ આપણને કેમ ખબર પડી? આપણે શું કર્યું કે આ ફોર્સ છે એ એની મોશન આમ કરાવશે, આ ફોર્સ છે એની મોશન આમ કરાવશે. તો these are two vectors. Okay, so what is the resultant? Resultant is the addition of two vectors. એટલે આપણે પેરેલોગ્રામ લો કરીએ આવી રીતે and draw a vector over here, so this will be the direction. તો સેમ વસ્તુ આપણે અહીંયા કરીએ છીએ. આ આપણે કર્યું કેમ કે પહેલાં આપણે શું કર્યું, વી ફોરગોટ ધીસ ફોર્સ, અને આ ફોર્સના કારણે આમ જ મોશન થશે એ આપણે ગોતી લીધું. પછી વી ફોરગેટ ધીસ ફોર્સ એન્ડ કન્સિડર ઓનલી ધીસ ફોર્સ, અને આ મોશન આપણે જોઈ લીધી, અને પછી એ બે રિઝલ્ટ મળ્યા એનું આપણે એડિશન કરી નાખ્યું. સેમ વસ્તુ આપણે અહીંયા કરી, પહેલાં આપણે ખાલી Q1 રાખ્યો પિક્ચરમાં અને E1 ગોતી લીધું. પછી કે એ ટાઈમે આપણે શું કર્યું હતું, Q2 થી લઈને Qn સુધી બધાને નિગ્લેક્ટ કર્યા હતા. પછી આપણે શું કરીએ છીએ, વી ટેક Q2, જ્યારે આપણે Q2 લઈએ ત્યારે આપણે Q1 અને Q3 થી Qn સુધીના બધાને નિગ્લેક્ટ કરીએ છીએ and we find E2. Similarly, we will consider Q3. At that particular time, we will neglect Q1, we will neglect Q2, and then we will neglect Q4 થી Qn સુધીના બધાને નિગ્લેક્ટ કરશું and we will find E3. Similarly, for Q4, we will find E4. At that particular time, we will neglect Q1, Q2, Q3, and then Q5 to Qn એ બધાને આપણે નિગ્લેક્ટ કરશું. તો એવી રીતે આપણને E1, E2, E3, E4 થી શરૂ કરી અને છેક En સુધીના ફિલ્ડ્સ મળશે. અને ફાઇનલ ફિલ્ડ શું હશે એટ પોઈન્ટ P ડ્યુ ટુ ઓલ ધીસ ચાર્જીસ, ઓલ ચાર્જીસ Q1 થી લઈને Qn સુધીના બધા ચાર્જીસના કારણે ફિલ્ડ શું હશે? તો જે ઇન્ડિવિજ્યુઅલ ફિલ્ડ મળ્યા એ બધા ફિલ્ડનો સરવાળો, એ બધા ફિલ્ડનું એડિશન, નથિંગ એલ્સ. ઓકે, હવે આ ક્લિયર કે આમાં કઈ ડાઉટ? હા સર, ક્લિયર. તપન, હેત, ક્લિયર સર. Yes, sir. ક્લિયર સર. Clear. ક્રિસ્ટલ ને? ક્રિસ્ટલ ક્લિયર એમ પૂછું. હા સર. સર ક્લિયર. So now E is a vector quantity and value changes from one point to other and is also determined by the position of the source charges. Therefore, you have to make vector addition, that is self-explanatory. તો એક ટોપિક આપણે વધારાનો જોઈ લઈએ કે what is the physical significance of electric field. ફિઝિકલ સિગ્નિફિકન્સ શબ્દનો અર્થ શું થાય કે આ ફિલ્ડનું ઇન રિયલ લાઈફ, ઇન ફિઝિક્સ, ઇન વેન વી ડીલ વિથ ઇન્ટરેક્શન્સ ઓફ ઓબ્જેક્ટ, તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડનું મહત્વ શું છે ફિઝિક્સની અંદર, બરાબર, ઇન રિયલ લાઈફ એકચ્યુઅલી. Electric field at a point in space around a system of charges describes the force a unit positive charge experiences when placed at that point without disturbing the source charges.
તો સપોઝ કે આપણે સ્પેસની અંદર 50 ચાર્જીસ આવેલા છે, તો એ 50 ચાર્જીસ પોતપોતાનું ઇલેક્ટ્રિક ફિલ્ડ ધરાવે છે. તો આ 50 ચાર્જીસનું પોતાનું એક ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. તો એ ફિલ્ડની અંદર આ 50 ચાર્જની વચ્ચે ક્યાંક અથવા એની આજુબાજુ હું એક યુનિટ પોઝિટિવ ચાર્જ મૂકું, તો એ ચાર્જ ઉપર ઓલા 50 ચાર્જના કારણે કેટલો ફોર્સ લાગે, ધેટ ઇઝ વોટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડિફાઇન્સ. બરાબર? એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એનું મહત્ત્વ શું છે કે જ્યારે એ તમારે એક યુનિટ ચાર્જને એક અથવા એનાથી વધારે ચાર્જીસની નજીક મૂકવો છે, તો એના ઉપર કેટલો ફોર્સ લાગશે. હાઉ કેન વી ફાઇન્ડ આઉટ ધેટ? વી કેન ફાઇન્ડ ધેટ આઉટ વિથ ધી કન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. જે આપણે આગળ જે થિયરીમાં કર્યું એ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે એ પોઈન્ટ ચાર્જ, જે યુનિટ પોઝિટિવ ચાર્જ આપણે જે પોઈન્ટ ઉપર મૂક્યો એ પોઈન્ટ ઉપરનું ફિલ્ડ આપણે મેળવી લઈએ. પછી એ ફિલ્ડ મલ્ટીપ્લાઇડ બાય આપણો ટેસ્ટ ચાર્જ, દેટ વિલ બી ફોર્સ, બટ અવર ટેસ્ટ ચાર્જ ઇઝ યુનિટ, સો ફિલ્ડ વિલ બી ઇક્વલ ટુ ફોર્સ. બરાબર? આપણે આગળની થિયરીમાં ગઈકાલની થિયરીમાં એ જોયું હતું. વી હેડ એફ એટ આર વોઝ ઇક્વલ ટુ ઈ એટ આર ઇન્ટુ ક્યુ, આવું હતું ને. તો આ ક્યુ આપણો શું છે? ઇઝ અવર યુનિટ પોઝિટિવ ચાર્જ. અહીંયા આપણે વાત કરીએ છીએ ત્યારે. તો આને હું 1 કરી નાખું તો શું થયું? ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ફિલ્ડ થઈ ગયું. તો એક યુનિટ પોઝિટિવ ચાર્જ ઉપર જેટલો ફોર્સ લાગતો હોય ને એ પોઈન્ટ ઉપર ઓલા 50 ચાર્જના કારણે પેદા થતું ફિલ્ડ હોય. દેટ ઇઝ વોટ વી કેન come to know. The term field is generally used to refer a quantity that is defined at every point in space but varies from point to point. ઓકે, એ તો થવાનું જ છે. શું કામ? કારણ કે ફિલ્ડની જે ફોર્મ્યુલા છે એમાં જ કે ક્યુ અપોન, નાવ ધીસ ક્યુ વિલ બી ફિક્સ. જે આપણે ચાર્જ કન્સિડર કરીએ જેના કારણે ફિલ્ડ જનરેટ થાય છે એ તો ફિક્સ થઈ ગયો. પણ તમે જે પોઈન્ટની વાત કરો છો એ પોઈન્ટ સુધીના ડિસ્ટન્સનો સ્ક્વેર છે. સો એઝ ધીસ પોઈન્ટ વિલ ચેન્જ, distance will change, and distance will change, then this ratio will change. If this will change, then field will change. બરાબર? તો ફિલ્ડ છે એ હંમેશા શું કરે છે? દરેક પોઈન્ટ સાથે વેરી થાય છે. ઇટ કેન બી ડિફાઇન્ડ ફોર એની પોઈન્ટ એન્ડ ફોર એવરી પોઈન્ટ. હું એક ચાર્જ લઉં, એ ચાર્જને સેન્ટરમાં રાખું અને ચાર્જના કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એ ફિલ્ડ એની આસપાસ 3 ડાયમેન્શનલ સ્પેસમાં ગમે ત્યાં મેજર કરી શકાય. અને ગમે ત્યાં હું મેજર કરું ત્યાં એ કોના ઉપર ડિપેન્ડન્ટ હશે? તો એ પોઈન્ટ કે જે પોઈન્ટ ઉપર હું ફિલ્ડ માપું છું ત્યાંથી વચ્ચે રાખેલો જે ચાર્જ છે એનું ડિસ્ટન્સ કેટલું છે એના ઉપર. બરાબર? બિકોઝ ઇટ વિલ વેરી ફોર ડિસ્ટન્સ ફ્રોમ પોઈન્ટ ટુ પોઈન્ટ. ઇફ ડિસ્ટન્સ ઇઝ સેમ, ધી વેલ્યુ ઓફ ફિલ્ડ વિલ બી સેમ. આપણે કાલે વાત થઈ હતી કે એક આપણે સ્ફિયર ઇમેજિન કરીએ તો એ આખા સ્ફિયર અને એના સેન્ટરમાં એક ચાર્જ રાખેલો છે. તો સ્ફિયરના સરફેસ પર ગમે ત્યાં ફિલ્ડની વેલ્યુ સેમ હશે. બરાબર? પણ એનાથી મોટા રેડિયસનું હું બીજું સ્ફિયર ઇમેજિન કરું તો એ સ્ફિયર ઉપર દરેક પોઈન્ટ ઉપર વેલ્યુ સેમ હશે, પણ ઓલા મોટા સ્ફિયર અને નાના સ્ફિયરની વેલ્યુમાં પાછો ડિફરન્સ હશે. કેમ કે મોટું સ્ફિયર છે એ રેડિયસ મોટું હોવાના કારણે એના ઉપરની ફિલ્ડ સ્ટ્રેન્થ છે અથવા એના ઉપરનું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ નાના સ્ફિયર કરતાં રિડ્યુસ્ડ હશે, બિકોઝ ધી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધી સ્ક્વેર ઓફ ડિસ્ટન્સ. Force is a vector quantity and therefore electric field is also vector quantity. આનાથી આપણે એ ડિફાઇન કરીએ છીએ કે E is equal to F because we have a unit positive charge મૂક્યો છે આપણે એટલે. બરાબર? જો E is equal to F હોય તો F is vector, then E has to be a vector quantity. Now why are fields important? Now this is something important that we'll be learning in our next chapter. આપણે જે અત્યારે ચેપ્ટર અત્યારે કરતા તેના પછીનું જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. તો fields are very useful when forces on two distant charges in accelerated motion are considered. As the effect of motion of one charge cannot be felt instantaneously on the other, there will be some delay between the effect, that is the force on first charge, due to some cause, that is the motion of the second charge. અત્યારે આ ન સમજાય તો રાખી દેજો. We will take that in electromagnetism chapter. આના પછીનું સેન્ટેન્સ છે એ કામનું છે. Precisely, the accelerated motion of charge Q1 produces electromagnetic waves which travel with the speed of light.
reach the charge q2 and produce a force on it. Okay, so that is what happens when you receive a radio signal. બરાબર, એટલે સપોઝ કે સ્પેસમાંથી એક સેટેલાઇટ છે એ એક રેડિયો સિગ્નલ મૂકે છે, પણ એ રેડિયો સિગ્નલ મૂકે છે એનો મતલબ શું? વોટ ઇટ ડઝ ઇઝ દેટ એનું પોતાનું જે એન્ટેના છે એ એન્ટેનાની અંદર એ ચાર્જને એક્સેલરેટ કરે છે એટ અ પર્ટિક્યુલર સ્પીડ. ઓકે, સો ધીસ એક્સેલરેટેડ ચાર્જીસ વિલ પ્રોડ્યુસ અ મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, અને એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ આઉટવર્ડ ટ્રાવેલ કરે છે. આપણા ઘરે જે ડીટીએચ એન્ટેના છે એ ડીટીએચ એન્ટેનાની અંદર જે એન્ટેના છે એમાં પણ ચાર્જીસ છે, અને આ જે ફિલ્ડ આવ્યું એ ફિલ્ડ એ ચાર્જીસ સાથે ભટકાય એટલે એ ચાર્જ ઉપર એ ફોર્સ પ્રોડ્યુસ કરે છે એન્ડ ઇટ મૂવ્સ ધી સેમ ચાર્જીસ. ઓકે, પણ એ મૂવમેન્ટ કેવી હશે? એક્ઝેક્ટલી સેમ ટાઈપની મૂવમેન્ટ કે જે ટાઈમ સેટેલાઇટના એન્ટેનામાં હતી. એટલે એ સિગ્નલ ફરી પાછું આપણા એન્ટેનામાં રિક્રિએટ થયું સેમ રીતે, અને એના કારણે આપણે એ સિગ્નલને રિસીવ કર્યું એવું આપણે કહી શકીએ છીએ. સો વેન એવર there is motion of charges you have electromagnetic waves generated. અને આ તમે જોઈ શકો, સપોઝ કે તમારી પાસે એક 2-in-1 રેડિયો હોય, મોબાઈલ રેડિયોની વાત નથી કરતો, પણ 2-in-1 જેમાં AM સાંભળતા આપણે બરાબર ઓલ ઇન્ડિયા રેડિયો સાંભળતા હોય. 2-in-1 રેડિયો નથી આવતો જે નાનો, કોઈના ઘરમાં હોય કે નહીં, વેરી ડિફિકલ્ટ. હા હા, તો એ જો રેડિયો હોય ને તો એ રેડિયો ઉપર તમે કોઈ પણ ફ્રીક્વન્સી ટ્યુન કરજો, એએમમાં રાખવાનો. રેડિયોમાં સ્વિચ હશે એએમ અને એફએમ. એફએમમાં નહીં રાખવાની, એએમમાં રાખવાની. ઓકે, એએમમાં રાખી અને પછી એને સ્વિચ બોર્ડની નજીક લઈ જાઓ. કોઈ પણ સ્વિચ ચાલુ કરો અથવા કોઈ પણ સ્વિચ બંધ કરો, તમને રેડિયોની અંદર ખડક ખડક એવો અવાજ સંભળાશે. જ્યારે સ્વિચ ચાલુ કરશો ત્યારે ખડક કરતો અવાજ રેડિયોમાં આવશે, જ્યારે સ્વિચ બંધ કરશો ત્યારે ખડક કરતો અવાજ આવશે. અને જો એ રેડિયોને તમારું વ્હીકલ ચાલુ હોય ને એ વ્હીકલની નજીક લઈ જાવ, એન્જિનની નજીક, તો તર કરતો અવાજ કરશે. આ બધું શું કામ થાય છે? બિકોઝ સી વેન એવર યુ આર ક્લોઝિંગ ઓર ઓપનિંગ ધ સ્વિચ, વેન યુ આર ક્લોઝિંગ ધ સ્વિચ ઇલેક્ટ્રિક કરંટ સ્ટાર્ટ્સ, એટલે ઇલેક્ટ્રોન્સ સ્ટેશનરી હતા એમાંથી એક્સેલરેટ થયા એટલે એને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જનરેટ કર્યા. જો હું સ્વિચને ઓપન કરું તો ઇલેક્ટ્રોન્સ એક પર્ટિક્યુલર સ્પીડથી જતા હતા અને અચાનક એની સ્પીડ 0 થઈ ગઈ એટલે ડિસિલરેટ થયા. તો જ્યારે પણ ઇલેક્ટ્રોન્સ એક્સિલરેટ થાય અથવા એ ડિસિલરેટ થાય, then you will have electromagnetic waves generated and your radio will pick up that waves, અને એ તમને ખટ કરતા અવાજ તરીકે સંભળાશે. સિમિલરલી વ્હીકલમાં શું થશે? વ્હીકલમાં જે છે એમાં પેટ્રોલને બર્ન કરવા માટે અંદર સ્પાર્ક થતો હોય. એ સ્પાર્ક છે ઇટ ઇઝ કરંટ ફ્લોઈંગ એન્ડ સ્ટોપિંગ, ફ્લોઈંગ એન્ડ સ્ટોપિંગ, ફ્લોઈંગ એન્ડ સ્ટોપિંગ, સેમ થિંગ વિચ ઇઝ હેપનિંગ ઇન ધ સ્વિચ બટ વેરી ફાસ્ટ. અને એન્જિનનો જે અવાજ હોય ને ટક 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 ટક, એ અવાજ સાથે જ તમને તમારા રેડિયોની અંદર તડ 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 એવો અવાજ સંભળાશે. બટ યોર રેડિયો નીડ્સ ટુ બી એન AM રેડિયો, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ. આ ટ્રાય કરજો. ધીસ ઇઝ હિયરિંગ ધ ઇલેક્ટ્રોન્સ બીંગ એક્સેલરેટેડ એન્ડ ડિસેલરેટેડ. Thus, electric and magnetic fields are considered physical entities even when they cannot be felt by the forces that exert on the charges. They can also transport energy. બરાબર, એનર્જી પણ એ ટ્રાન્સફર કરી શકે છે. જે ફોર્સીસ એક્ઝર્ટ થાય છે એને ફીલ નથી કરી શકતા, બટ ફોર્સીસ આર ધ રિઝલ્ટ ઓફ ધીસ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ combinedly known as electromagnetic field. So if we switch an electromagnetic field and then switch it off, switch on an electromagnetic field and switch it off, we will leave behind an electromagnetic field that will continue to propagate and also transport energy. It will continue to propagate in space, બરાબર, up to infinite distance, up to infinite time. પણ થોડાક ડિસ્ટન્સ પછી કેવું થશે કે એ એટલું બધું સ્પ્રેડ થઈ ગયું હશે કે એની એનર્જી છે એ ઓલમોસ્ટ 0 થઈ જાય છે, and then we are not able to detect it. Okay, so this every time happens when you switch on an electromagnetic field and then switch it off. It will continuously travel. This is the principle of antenna, how antenna gives a signal which can then be caught by another receiving antenna. Okay, so this is the physical significance of electric field. I think let us stop here and